વાત સુરતની કરીએ, જ્યાં પાંડેસરામાં 3 કામદારોના મોત થયા। પારસ પ્રિન્ટ મિલમાં કામ કરતા 3 કામદારોના મૃત્યુ થયા। એટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં આ કામદારો સફાઈ માટે ઉતર્યા હતા। ગેસ ગળતરથી ગુંગળામણ થતા 4 કામદારો બેભાન થઈ ગયા। સૌથી પહેલા સોનુ પાસવાનનું મૃત્યુ થયું। દીપુ કુમાર અને સંદીપ પાસવાનનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું। મલંદર પાસવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસે સચિન જીઆઈડીસી સહિત તપાસ શરૂ કરી। પારસ મિલની બેદરકારીથી અનેક સવાલો ઊભા થયા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, જે 3 કામદારોના મૃત્યુ થયા છે, અહીં જે કંપની છે તેની બેદરકારી છતી થઈ રહી છે, શું વધુ વિગત? जी बिल्कुल, आवा औद्योगिक एकमोनी अंदर काम करता जे कामदारों અને શ્રમિકોની સુરક્ષા અને સલામતીને લઈને સવાલ ચોક્કસથી ઉઠી રહ્યા છે, કારણ કે કોઈપણ પ્રકારના લેબર લો કાયદાનું આ એકમોની અંદર પાલન થતું નથી અને પરિણામે છે તે કામદારોના મોત નીપજે છે। ત્યારે આવી જે ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બનવા પામી છે કે જ્યાં પારસ પ્રિન્ટ્સ મિલ આવેલી છે અને આ મિલમાં કામ કરતા 4 કામદારો છે તે ગુંગળામણના કારણે બેભાન થઈ ધડી પડ્યા હતા। જેમાંના 3 કામદારો મોતને ભેટ્યા છે, જેમાં સંદીપ, સોનુ સહિતના 3 કામદારોનો સમાવેશ થાય છે। જ્યારે બલંદર પાસવાન નામનો જે કામદાર છે તે હાલ પણ સારવાર હેઠળ છે। માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ પાંડેસરાના પારસ પ્રિન્ટ્સ મિલની અંદર જે પ્રમાણે 4 જેટલા કામદારો છે તે કેમિકલ જે ટેન્ક આવે છે ઈટીપી અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા માટે ઉતર્યા હતા અને તે દરમિયાન છે તે આ ઘટના બની હતી। ત્યારે પરિવારજનોનું શું કહેવું છે? આપકા નામ? मेरा नाम सुजीत कुमार पासवान पड़ेगा सर। बताइए क्या वारदात बनी? देखिए, हमको जहाँ तक मालूम चला है वो सोनू कुमार जो पासवान है लड़का, वो हमारे रिलेशन वाले, ये उनको पापा है। मेरे पास कॉल आया था सुबह में 7 साढ़े 7 बजे मैं सोया था। कॉल है मेरे पास कि ऐसा ऐसा घटना हुआ है, पापा हॉस्पिटल में डिंडोली चले जाओ। तो मैं वहाँ गया तो जो डॉक्टर बैठे थे, मैं उनसे पूछा कि सोनू नाम का लड़का ये एडमिट हुआ है, तो वो बोली कि हाँ हुआ था, उसका डेट हो गया है, वो गया है सिविल। वो फिर बोली कि उसके साथ में और 4 जन है ऊपर, वो लोग आईसीयू में भर्ती है। मैं ऊपर गया आईसीयू में, तो मैं देखा सब लोग को मतलब पाइप वाइप नाक वाक में मुंह में लगा हुआ था। तो 2-3 मिनट के बाद मेरे सामने एक लड़का और टपक गया। वो तो मेरा ज़्यादा घबराहट होने लगा, मेरा मतलब गोड़ हाथ कांपने लगा। तो मैं नीचे आ गया। नीचे आया तो 2-3 जन, जैसे ठेकेदार था कि कौन था, वो लोग खड़े थे। तो मैं उनसे पूछा कि ये कैसे हुआ, तो वो लोग कुछ बताया नहीं, खाली यही बोला कि ये लोग कंपनी में काम करते थे, पारस कंपनी में, और गटर वाले कोई केमिकल वाला गटर था उसमें वो लोग गिर गए हैं, और इसके अलावा हम लोग को कुछ वो लोग नहीं बताए। अब कंपनी में जाके ये सब पता चलेगा सर। आपका नाम? कमलेश पासवान। क्या कहोगे इस पूरी घटना को? लड़का का नाम सोनू कुमार है। वो आया था काम करने के लिए। अब केमिकल ड्रम साफ करा रहा था, लोग क्या किया हमको मालूम नहीं चला। मालूम ही चला कि आपका लड़का का बहुत ज़्यादा सीरियस तबीयत खराब है। हम लोग उसी रात में चल दी वहाँ से, यहाँ पर आए तो पता चला कि आपका लड़का डेड कर गया है। तब यही तो हम देखें। अब यही अब मेरा अनुरोध है कि बाल बच्चा परिवार है, मिल जाएगा मुआवजा, कुछ तो माने जीने खाने का कुछ आधार बनेगा। शासन से क्या आशा अपेक्षा? तो वही बोल रहे हैं कि अब बाल बच्चा है, कोई भी परिवार है, उसको मिल जाएगा कुछ, तो अपना काम चलाएगा ना, राशि अनुदान। જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે કેમિકલની જે ઈટીપી અંડરગ્રાઉન્ડ ટાંકી આવેલી છે અને તે ટાંકીમાં કોઈ પણ સેફટી અને સુરક્ષા વિના જ કામદારોને છે તે કેમિકલ જે અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા। એટલે એક વાત અહીં સ્પષ્ટ થઈ રહી છે કે પારસ પ્રિન્ટ્સ મિલના સંચાલકો હોય કે પછી કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી અહીં છતી થઈ રહી છે અને તેના કારણે 3 કામદારો મોતને ભેટ્યા છે। જે પ્રમાણે પોલીસ અને જીપીસીબી સહિત એફએસએલની ટીમ છે તે હાલ તપાસ કરી રહી છે। સૌથી મહત્વનું બાબત એ બની રહી છે કે જીપીસીબી અને એફએસએલનો જે રિપોર્ટ આવે છે એ રિપોર્ટના આધારે પોલીસ હવે આગળની કાર્યવાહી કરશે। પરંતુ પરિવારના સભ્યોએ જે પ્રમાણે જણાવ્યું છે કે ઈટીપી અંડરગ્રાઉન્ડ કેમિકલ ટેન્ક સાફ કરવા માટે જે પ્રમાણે કામદારોને ઉતારવામાં આવ્યા હતા અને ગેસ ગુંગળામણના કારણે આ 4 જેટલા જે વ્યક્તિઓ છે, કામદારો છે, તે બેભાન થઈ પડ્યા હતા અને સારવાર અર્થે ખસેડાતા 3 મોતને ભેટ્યા છે, જેમાં
સોનુ સંદીપ પાસવાન સહિત જી. 3 વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જ્યારે મલંદર પાસવાન હજી પણ સારવાર હેઠળ છે. હવે જોવાનું એ રહે છે કે આ પારસ પ્રિન્સ મિલના સંચાલકો અથવા કોન્ટ્રાક્ટરો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે.